જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા સાંભળીશું। કોટી રુદ્ર સંહિતાને આપણે બે વિભાગોમાં વિભાજિત કરીશું। શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે। ભગવાન શિવના દર્શનની કથા છે। મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે। શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહમને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે। ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા। કોટી રુદ્ર સંહિતામાં શિવજીના જુદા જુદા જ્યોતિર્લિંગોની કથા છે। શિવજીના જ્યોતિર્લિંગોની સ્થાપના કેવી રીતે થઈ એ આપણે આ સંહિતામાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગોનું મહાત્મય। નંદીશ્વર કહે છે કે હે મહામુનિ, હવે તમે સર્વવ્યાપ્ત એવા ભગવાન શિવજીના અન્ય 12 જ્યોતિર્લિંગ રૂપી અવતારોનું વર્ણન સાંભળો। એ 12 જ્યોતિર્લિંગના નામ આ પ્રમાણે છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ ઉપર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારમાં ઓમકારેશ્વર, હિમાલય ઉપર કેદારનાથ, ડાકિનીમાં નાગેશ્વર, સેતુબંધમાં રામેશ્વર અને શિવાલયમાં ધુષ્મેશ્વર। આમ હે મુનિ, ભગવાન શિવજીના આ એ જ 12 અવતાર છે। એમના દર્શન અને સ્પર્શ માત્રથી મનુષ્યના પાપો અને તાપોનો નાશ થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે। અત્રીશ્વર લિંગનો મહિમા। સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, ગંગા કિનારે કાશી ક્ષેત્ર ભગવાન શિવજીનું નિવાસ સ્થળ કહેવાય છે, એટલે એને શિવલિંગની નગરી જ માનવી જોઈએ। આમ કહી સુતજીએ કાશી ક્ષેત્રના અવિમુક્ત કૃતિવાસેશ્વર, તિલભાંડેશ્વર, દશાશ્વમેઘ અને ગંગાસાગર વગેરેના સંગમેશ્વર, ભૂતેશ્વર, નારીશ્વર, વટુકેશ્વર, પુરેશ્વર, સિદ્ધનારેશ્વર, દુરેશ્વર, શૃંગેશ્વર, વૈદ્યનાથ, જપેશ્વર, ગોપેશ્વર, રંગેશ્વર, વામેશ્વર, વિમલેશ્વર, પ્રયાગમાં બ્રહ્મેશ્વર, સોમેશ્વર, ભારદ્વાજધર, શૂલટંકેશ્વર, માધવેશ અને અયોધ્યાના નાગેશ વગેરે શિવલિંગોનું વર્ણન કરી અત્રીશ્વરની કથાનો પ્રસંગ વર્ણવતા સુતજી કહે છે કે અત્રીજીના પત્ની અનસુયા ઉપર કૃપા કરીને ગંગાજી ત્યાં આવ્યા અને અનસુયાજીને ગંગાજીને કાયમ માટે અહીં નિવાસ કરવા માટે વિનંતી કરી હતી। ગંગાજી કહેવા લાગ્યા કે હે અનસુએ, તમે જે તમારી પતિ સેવાનું અને શિવ પૂજનનું ફળ મને 1 વર્ષ સુધીનું અર્પણ કરો તો દેવો અને માનવોના ઉપકાર અર્થે સદા અહીંયા નિવાસ કરું, કારણ કે મને પતિવ્રતા નારીના સદા દર્શન થતા મારા મનને અતિ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। માટે હે સતી, મેં તમને સત્ય વાત કહી છે। પતિવ્રતા નારીના દર્શનથી પાપોનો નાશ થઈ જાય છે, માટે જે માંગ્યું છે તે મને આપો તો હું અહીં અવશ્ય નિવાસ કરીશ। અનસુયાજીએ ગંગાજીની માંગણીનો સ્વીકાર કરી પતિવ્રતા અનસુયાએ શિવ પૂજન ફળ તેમજ પતિવ્રત ધર્મનું બધું ફળ 1 વર્ષનું ગંગાજીને સમર્પિત કરી દીધું। આવું જ્યારે મહાદેવને ધ્યાનમાં આવ્યું ત્યારે ભક્ત વત્સલ ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા અને પાર્થિવ લિંગ રૂપે તુરત જ પ્રગટ થઈને દર્શન આપ્યા ને કહેવા લાગ્યા કે હે પતિવ્રત ધર્મનું પાલન કરતા અનસુયા, તમારા આ કર્મથી હું ઘણો પ્રસન્ન થયો છું અને તમને વરદાન માંગવા કહું છું। માંગો, કારણ કે તમે મને અતિ પ્રિય છો। ત્યારે અત્રિ ઋષિ અને અનસુયાજીને ઘણું આશ્ચર્ય થયું। શિવજીને બંને નમસ્કાર કર્યા, સ્નેહ અને શ્રદ્ધા ભક્તિથી શિવજીનું પૂજન પ્રાર્થના કરી પછી કહેવા લાગ્યા કે હે દેવાધિદેવ, આપ અને ગંગાજી બંને અમારા ઉપર પ્રસન્ન થયા છો, તેથી આપ બંને અહીંયા નિવાસ કરો અને 3 લોકોનો ઉદ્ધાર કરો। ત્યારે શિવજીએ ગંગાજીને તથાસ્તુ કહ્યું અને તપોવનમાં અત્રિ ઋષિના આશ્રમે સ્થિત થયા, એટલે શિવજીનું નામ અત્રીશ્વર એવું પ્રખ્યાત થયું। નંદિકેશ્વર લિંગનો મહિમા। ઋષિ મુનિઓએ સુતજીને કહ્યું કે હે મુનિ, ભગવાન શિવજીનું નંદિકેશ્વર નામ કેવી રીતે પડ્યું તે અમને કહો। ત્યારે સુતજી કહેવા લાગ્યા કે હે મહર્ષિઓ, ઋષિકા નામે એક બ્રાહ્મણી હતી અને તેનો વિવાહ એક બ્રાહ્મણ સાથે થયો હતો। હે મહામુનિઓ, આ ઋષિકા બ્રાહ્મણી મન, કર્મ, વચનથી પતિપારાયણ પતિવ્રત ધર્મનું પાલન કરનારી સ્ત્રી હતી। તેના પૂર્વજન્મના કોઈ અકર્મના પ્રભાવે આ જન્મે તેના પતિનું મૃત્યુ થઈ ગયું અને તે વિધવા બની। ત્યારે ઋષિકાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી ઉગ્ર તપ કરવા લાગી। ત્યારે એક મહાભયાનક મૂઢ નામનો દૈત્ય ઋષિકાને જોઈને કામુક થયો અને તેણે ઋષિકાને અનેકવિધ પ્રલોભનો આપવા લાગ્યો, પરંતુ ઋષિકા મૂઢ દૈત્યના પ્રલોભનથી આકર્ષિત થઈ નહીં અને દૈત્યનો તિરસ્કાર કર્યો। એટલે આ મૂઢ દૈત્યને ઋષિકા ઉપર અત્યંત ક્રોધ ચડ્યો અને ઘણા દુષ્ટ વચનો કહી સંભળાવ્યા
આ બ્રાહ્મણીને ત્રાસ આપવા લાગ્યો. ત્યારે ઋષિકા મૂઢ દૈત્યના ત્રાસથી ત્રાસી જઈ શિવજીના શરણે જઈ આર્તનાદ કરવા લાગી. તે સમયે ભક્ત વત્સલ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને ઋષિકા અત્યંત આનંદમાં આવી ગઈ. શિવજીનું પૂજન પ્રાર્થના કરીને કહેવા લાગી કે હે દીનબંધુ, મૂઢ નામનો દૈત્ય મને ઘણો ત્રાસ આપી રહ્યો છે. આપ મને એ દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરાવો અને મારા બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરો. શિવજીએ મૂઢ નામના એ દૈત્યનો નાશ કર્યો. ત્યાર પછી ઋષિકાને કોઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિકા કહેવા લાગી કે પ્રભુ, મને આપની ભક્તિ પ્રદાન કરો. તદ ઉપરાંત આપ લોકોના કલ્યાણ અર્થે અહીં સ્થિત થાઓ. શિવજીએ તથાસ્તુ કહ્યું. દેવલોક અને સવે પ્રસન્નતા અનુભવી. ભગવાન સદાશિવનું પૂજન અર્ચન કરી ઋષિકાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. એ જ સમયે ગંગાજી પણ ત્યાં પધાર્યા અને ઋષિકાને કહેવા લાગ્યા કે હે ઋષિકા, વર્ષમાં વૈશાખ માસે એક દિવસ માટે હું આ તીર્થમાં નિવાસ કરીશ. ત્યાર પછી શિવજી પોતાના અંશથી પાર્થિવ લિંગમાં વિલીન થઈ ગયા. એ દિવસથી નર્મદા તીર્થ પાવન થઈ ગયું અને એ પાર્થિવ લિંગ નંદિકેશ નામથી પ્રખ્યાત થયું હતું. મહાબલ શિવલિંગનો મહિમા. સૂતજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો, મેં મારા સદગુરુ પાસેથી જે શ્રવણ કર્યું છે તે જ્યોતિર્લિંગોનું મહાત્મય મારી મતિ અનુસાર તમો સૌને કહી સંભળાવું છું. પૂર્વે સોમિની નામની એક બ્રાહ્મણ કન્યા પોતાના વિવાહના થોડા વખત પછી બ્રાહ્મણના મૃત્યુ થવાથી વિધવા થઈ. ત્યારબાદ બ્રાહ્મણીએ અમુક સમય સુધી પવિત્ર રહી સાદગીપૂર્ણ સદાચારી જીવન પસાર કર્યું. પરંતુ ત્યાર પછી કામના વશે બ્રાહ્મણી વ્યભિચાર કરવા લાગી. આથી તેના સગા સંબંધીઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારે આ બ્રાહ્મણીને એક શૂદ્ર પોતાને ત્યાં લઈ ગયો. શૂદ્રના ઘરમાં જવાથી બ્રાહ્મણી પણ માંસ મદિરાનું સેવન કરવા લાગી. એક દિવસ મદિરાનું સેવન કરવાથી તેને માંસ ખાવાની ઈચ્છા થઈ અને ગાયના વાછરડાને કાપી નાખી તેનું માંસ ખાધું. આ સૌમિની નામની બ્રાહ્મણીનો અંતકાળ આવ્યો અને તેનું મૃત્યુ થયું. ત્યારે યમરાજાએ નરકમાં નહીં નાખતા એના કર્મનું ફળ ભોગવતા એક ચંડાળને ત્યાં તેનો જન્મ આપ્યો. ત્યારે તેને કુષ્ઠ રોગ લાગેલો અને સાથે સાથે તે બે નેત્ર અર્થહીન હતી અને તેથી તે અંધ હતી. એકવાર ગોકર્ણ ક્ષેત્રની જાત્રાએ નીકળેલા યાત્રિકો ત્યાંથી પસાર થતા અંધ બાળકી પણ ભિક્ષા મળવાની લાલચથી તેમની પાછળ પાછળ જવા લાગી. ત્યારે કોઈ પુણ્યશાળી યાત્રિકે તેના હાથમાં બિલ્વ મંજરી આપી. બાળકી તેને અખાવ્ય સમજી બિલ્વ મંજરીને ફેંકી દીધી. ત્યારે દેવ યોગે ફેંકાયેલી મંજરી શિવલિંગ ઉપર પડી. આખો દિવસ એને ભોજન નહીં મળવાથી તે વ્યાકુળ બની ગઈ અને એ દિવસ ચતુર્દશીનો દિવસ હતો. ભોજન નહીં મળવાને કારણે તેનો ઉપવાસ થઈ ગયો. રાત્રિના ભોજન નહીં મળવાને કારણે તે વ્યાકુળ થઈ. આથી તેને રાત્રિ દરમિયાન ઊંઘ આવી નહીં. આમ તેને એ રાતનું જાગરણ થયું, પરંતુ ભૂખને લઈને બીજે દિવસે તે મૃત્યુ પામી. ત્યારે યમદૂતોને બદલે શિવગણો તેને લેવા આવ્યા અને વિમાનમાં બેસાડી શિવધામમાં લઈ ગયા. અજ્ઞાનતાવશ થયેલું શિવ પૂજન પણ ફળ આપવા તત્પર થાય છે, એટલે એનો ઉદ્ધાર થયો હતો. બટુકેશ્વર લિંગનો મહિમા. એક સમયે દધીચીના પુત્ર સુદર્શને પોતાની પત્ની સાથે શિવરાત્રિએ રાત્રિના સહવાસ કર્યો અને સ્નાન વિધિ કર્યા સિવાય તેનું પૂજન કર્યું. આથી શિવજી કોપાયમાન થયા અને એને શાપ આપ્યો કે તું જળવત થઈ જા. આ ઘટનાની દધીચીને ખબર પડવાથી દેવી પાર્વતીને પ્રાર્થના અને પૂજન કર્યું. આથી દેવી પ્રસન્ન થયા અને સુદર્શનને પોતાનો પુત્ર કરીને સ્થાપ્યો. ત્યારે શિવજીએ સુદર્શનના 4 પુત્રોને 4 દિશાઓમાં સ્થાપિત કરીને બોલ્યા કે આ બટુકોની પૂજા કર્યા સિવાય જો કોઈ શિવ પૂજન કરશે તો તે પૂર્ણ નહીં થાય. આમ મહાદેવ બટુકેશ્વર લિંગ તરીકે ખ્યાતિ પામ્યા હતા. શિવજીના 12 જ્યોતિર્લિંગ: સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકાર, કેદારેશ્વર, ભીમશંકર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ધુષ્મેશ્વર. સોમનાથ જ્યોતિર્લિંગ. દક્ષ રાજાએ પોતાની 13 પુત્રીઓને ચંદ્રને આપી વિવાહ કર્યો. ત્યારે એ પુત્રીઓમાં રોહિણી નામની પુત્રી ઉપર ચંદ્ર વધારે મોહિત થયા અને એને વધારે મહત્વ આપવા લાગ્યો. ત્યારે દુઃખી થઈને બીજી દક્ષ પુત્રીઓ પિતાને ત્યાં જતી રહી. પિતા દક્ષને સર્વ વાત કહી સંભળાવી. ત્યારે પુત્રીઓની વાત સાંભળી દક્ષને ઘણું દુઃખ થયું, પરંતુ તેમ છતાં મનને શાંત કરી ચંદ્ર પાસે આવ્યા અને તેમને પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા. પરંતુ ચંદ્ર ઉપર કોઈ અસર થઈ નહીં. એટલે દક્ષ દુઃખી થઈ ગયા અને ચંદ્રને શાપ આપતા કહેવા લાગ્યા કે હે ચંદ્ર, તે મારી શિખામણની અવજ્ઞા કરી છે, તેથી તું ક્ષય રોગી થઈ જા. અને ચંદ્ર ક્ષય રોગથી દુર્બળ થયો. આથી સર્વત્ર હાહાકાર થઈ ગયો. આથી દેવતાઓ અને ઋષિ મુનિઓ દુઃખી થઈ ગયા અને બ્રહ્માજી પાસે ગયા અને આનો ઉપાય બતાવવા વિનંતી કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે ઋષિ મુનિઓ, દેવતાઓ, પ્રભાસ નામના સમુદ્ર કિનારે સ્થિત એવા ઉત્તમ સ્થળે જઈ શિવલિંગની સ્થાપના કરો
અને શિવ મૃત્યુંજય મંત્રના જાપ કરો તો એ આ અસાધ્ય રોગથી મુક્તિ પામશે. બ્રહ્માજીના કહેવાથી ચંદ્ર પ્રભાસ તીર્થ ગયો અને ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી. મૃત્યુંજય મંત્રના જાપ કરવા લાગ્યો અને શિવ પૂજા પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું. ચંદ્ર કહેવા લાગ્યો કે હે દેવાધિદેવ, આપનાથી શું અજાણ્યું છે? મારા ઉપર કૃપા કરો, મારા અપરાધ બદલ મને ક્ષમા આપો, મારો આ ક્ષય રોગ દૂર કરો. ત્યારે શિવજી કહેવા લાગ્યા કે હે ચંદ્ર, તારી કળાઓ એક પક્ષમાં ક્ષીણ થશે અને બીજા પક્ષમાં તેનો પુનઃ વિસ્તાર થશે. એમ કહી શિવજી ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે 3 લોકમાં ખ્યાત થયા. ત્યાં દેવતાઓએ બનાવેલું એક જળ કુંડ છે, તેનું નામ ચંદ્રકુંડ એવું છે. આ કુંડમાં સ્નાન કરનારના સર્વે પાપોનો નાશ થાય છે તેમજ રોગમુક્ત બને છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. સુતજીએ કહ્યું કે હે ઋષિઓ, હવે હું આપ સૌને મલ્લિકાર્જુન શિવલિંગના મહિમાનું વર્ણન કરું છું, તે ધ્યાન દઈને સાંભળો. જે સમયે કાર્તિકેય પૃથ્વી પરિક્રમા કરી કૈલાસ પાછા ફર્યા ત્યારે એમણે જાણ્યું કે ગણેશજીનો વિવાહ થઈ ગયો છે. ત્યારે તેને ખૂબ દુઃખ થયું અને નારાજ થઈ કૌંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા. આ જાણીને શિવ પાર્વતીને ઘણું દુઃખ થયું. તેઓ કાર્તિકેયને સમજાવવા કૌંચ પર્વત ઉપર ગયા અને પુત્રને સમજાવવા લાગ્યા, પરંતુ કાર્તિકેય માન્યા નહીં. આથી પુત્ર પ્રેમને લઈને શિવ અને પાર્વતી જ્યોતિર્મય રૂપે ત્યાં સ્થિર થયા અને પુત્રના સ્નેહમાં પર્વને દિવસે પુત્રને જોવા આવ્યા. ત્યાં આવતા જતા રહેતા હતા. એમ અમાસને દિવસે શિવજી ત્યાં જતા અને પૂર્ણિમાને દિવસે પાર્વતી પુત્ર પાસે જતા. એ દિવસથી શિવનું મલ્લિકાર્જુન નામનું શિવલિંગ ત્રિલોકમાં પ્રખ્યાત થયું. આ શિવલિંગના જે દર્શન કરે છે તે તમામ પાપો તાપોથી મુક્ત થઈ જાય છે. આમ મલ્લિકાર્જુન નામથી ભગવાન શિવ ત્યાં સ્થિર થયા હતા. મહાકાલ જ્યોતિર્લિંગ. પૂર્વે એક જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ વેદોનો જાણકાર હતો. તે ઉજ્જપીજા નગરીમાં રહેતો હતો. તે શિવભક્ત હોવાથી શિવ પૂજનમાં રત રહેતો હતો. આ બ્રાહ્મણને 4 પુત્રો હતા. આ ચારેયના નામો આ પ્રમાણે હતા: દેવપ્રિય, પ્રિયમેઘા, સુકૃત, સુવ્રત. આ સમયે રતિમાલ પર્વત ઉપર એક મહાદુષ્ટ બળવાન દૂષણ નામનો દૈત્ય રહેતો હતો. તેણે બ્રહ્માજીનું તપ કરીને વરદાન મેળવ્યું હતું અને આ વરદાનથી તે અભિમાની થઈ તેણે દેવોને જીતી લીધા અને તેમનું રાજ્ય લઈ લીધું. ઉપરાંત વેદ ધર્મ અને સ્મૃતિ ધર્મનો નાશ કરી નાખ્યો. આ દૂષણ નામના દૈત્યએ પોતાના બળવાન એવા બીજા 4 દૈત્યો સાથે મળીને બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યના ત્રાસથી અત્યંત દુઃખ પામ્યા. ત્યારે વેદપ્રિયે સૌને કહ્યું કે જુઓ, આપણી પાસે એવી કોઈ સેના નથી કે આપણે એ દૈત્યનો સામનો કરી શકીએ. એટલા માટે આપણે સૌ શિવજીના શરણમાં જઈએ અને તેમને આરાધીને પ્રસન્ન કરી આપણા દુઃખની વાત કહીએ. શિવજી આપણા ઉપર પ્રસન્ન થઈ અને આપણું દુઃખ દૂર કરશે. આમ બધા બ્રાહ્મણો શિવજીના પાર્થિવ લિંગની પૂજામાં રત થઈ ગયા. આ હકીકતથી પેલા દૂષણ અસુરને ખબર પડી અને તેણે એના સાથી અસુરને યાજ્ઞા કરી કે આ બ્રાહ્મણોનો નાશ કરી નાખો. એ પેલા પાર્થિવ લિંગના સ્થળે મોટો ધડાકો થયો અને ઊંડો ખાડો થઈ ગયો. આ ખાડામાંથી ભગવાન શિવ મહાકાલ રૂપે પ્રગટ થયા અને એમણે ભયંકર હુંકાર કર્યો. આ હુંકારથી અસુર દૂષણ ત્યાં બળીને ભસ્મ થઈ ગયો. ત્યારબાદ દુષ્ટોની સેનાનો નાશ કરવા લાગ્યા. દૈત્ય સેનાનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી બ્રાહ્મણો ઉપર કૃપા કરી ભોળાનાથે વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે પ્રભુ, અમને મુક્તિ આપો અને લોકહિતાર્થે આપ અહીંયા સ્થિર થાઓ. બ્રાહ્મણોનું કહેવું સાંભળી ભગવાન શિવજીએ થયેલા ઊંડા ખાડામાં બિરાજમાન થયા અને 4 તટ શિવલિંગ પ્રગટ થયા અને એ ભગવાન ભોળાનાથ ત્યાં મહાકાલેશ્વરના નામથી પ્રખ્યાત થયા. જે કોઈ શિવ ભક્ત આ મહાકાલેશ્વરના ભાવથી, ભક્તિથી, વિશ્વાસ રાખીને દર્શન કરે તેની તમામ મનોકામના ફળીભૂત થાય છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. નારદ મુનિ વિંધ્યાચલ પર્વત ઉપર જઈ ત્યાં ભગવાન ભોળાનાથનું ભાવ અને ભક્તિથી પૂજન કરવા લાગ્યા. એ સમયે વિંધ્યાચલ પર્વત ગર્વથી કહેવા લાગ્યો કે મારામાં બધું જ છે. આમ જ્યાં નારદજી સામે બોલ્યો કે નારદજીથી એક મોટો નિશાસો નંખાઈ ગયો. વિંધ્યાચલે નિશાસો નાખવાનું કારણ શું છે એવું નારદજીને પૂછતા નારદ કહેવા લાગ્યા કે હે વિંધ્યાચલ, તું કહે છે કે તેમ તારામાં બધું છે, તેમ છતાં મેરુ નામનો પર્વત તારા કરતા ઘણો ઊંચો છે અને દેવોમાં તેનો ભાગ થાય છે. આ જ વસ્તુ તારામાં નથી, એટલે મારાથી નિશાસો નંખાઈ ગયો. નારદજીના વચનો સાંભળી વિંધ્યાચલને ઘણું દુઃખ થયું. એ જ સમયે તેણે શિવજીને આરાધવાનું શરૂ કર્યું. તેણે 6 માસ સુધી શિવજીનું તપ કર્યું. ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે વરદાન માંગ. ત્યારે વિંધ્યાચલે 2 હાથ જોડી પ્રણામ કરતા શિવજીને કહ્યું કે પ્રભુ, આપ અહીંયા સ્થિર થાઓ. વિંધ્યાચલની ઈચ્છાથી ભગવાન ભોળાનાથ ત્યાં ઓમકારનું જે એક જ લિંગ હતું તે 2 લિંગમાં પરિણમ્યું. એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામથી
મહાદેવ રૂપ થયું. આમ આ બે શિવલિંગો શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા અને મોક્ષ ગતિને આપનારા થયા હતા. કેદારેશ્વર જ્યોતિર્લિંગ. સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, નર નારાયણ નામના વિષ્ણુ ભગવાનના જે બે અવતારો છે તે બંને અવતારો બદ્રિકાશ્રમમાં તપ કરે છે. એ બંને શિવજીનું પાર્થિવ લિંગ બનાવી શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ આ પાર્થિવ લિંગમાં આપ સ્થિત થાઓ. ત્યારે ભગવાન પ્રતિદિન એમના બનાવેલા પાર્થિવ લિંગમાં આવતા અને પૂજિત થયા. એમના આ તપથી ભગવાન શિવે પ્રસન્ન થઈને કહ્યું કે તારી પૂજા ભક્તિથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, માટે વરદાન માગો. ત્યારે નર નારાયણ લોકહિતાર્થે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, આપ પ્રસન્ન થયા હોય તો આજ સ્વરૂપે અહીં સ્થિત થાઓ. નર અને નારાયણના અનુરોધ અને ઈચ્છાથી પ્રભુ હિમાલયના એ કેદાર તીર્થમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા અને બંનેની પૂજાથી ભગવાન શિવ લોકો ઉપર કૃપા કરવા લાગ્યા તથા પોતાના ભક્તોને દર્શન આપવા માટે પોતે કેદારેશ્વર નામથી પ્રસિદ્ધ થયા હતા. ભીમશંકર જ્યોતિર્લિંગ. કેદારેશ્વર જ્યોતિર્લિંગનો સુતજીએ ઋષિ મુનિઓને મહિમા કહી સંભળાવ્યો. ત્યાર પછી સુતજી બોલ્યા કે હે મુનિવરો, હું હવે તમને ભીમશંકર જ્યોતિર્લિંગનો મહિમા કહી સંભળાવું છું, તે મનમાં ભક્તિભાવ રાખી તમે સૌ સાંભળો. પૂર્વે એક મહાબળવાન અને પરાક્રમી રાક્ષસ થયો હતો, જેનું નામ ભીમ હતું. આ ભીમ રાક્ષસ લોકોને ત્રાસ આપતો હતો અને ધર્મનો ધ્વંસ કરતો. કરકટી નામની એક રાક્ષસીને જોઈને રાવણના ભાઈ કુંભકર્ણે એના ઉપર કુકર્મ કરી લંકા ભાગી ગયો અને તેનાથી અભિમાન નામનો રાક્ષસ કરકટીના ઉદરેથી જન્મ્યો. માતા અને પુત્ર એ સહ પર્વત ઉપર રહેતા હતા. એકવાર આ રાક્ષસ ભીમે પોતાની માતાને પૂછ્યું કે હે માતા, મારા પિતા કોણ છે અને તેઓ ક્યાં છે અત્યારે? ભીમે પૂછેલા સવાલથી માતા કરકટી દુઃખી થઈને બોલી કે બેટા, તારા પિતાનું નામ વિરાધ છે અને તેઓએ ને રામે મારી નાખ્યા છે અને તેમના મૃત્યુથી હું મારા માતા પિતાને ત્યાં રહેવા લાગી હતી. એકવાર મારા માતા પિતા અગસ્ત્ય મુનિના શિષ્યનું ભક્ષણ કરવા લાગ્યા. ત્યારે મુનિએ બંનેને પોતાના યોગ બળે બાળીને ભસ્મ કરી નાખ્યા. ત્યારથી હું એકલી રહેતી હતી. તે સમયે રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ મને એકલી અને અસહાય જાણી મારા ઉપર મોહિત થઈ બળજબરીપૂર્વક મારી સાથે કુકર્મ કરીને લંકા ભાગી ગયો. ત્યાર પછી તારો જન્મ થયો. હે બેટા, જેવા તારા પિતા મહાબળવાન છે તેવો જ તું તેજ પ્રતાપી અને મહાબળવાન થા. પોતાના માતાની આ વાત સાંભળી ભીમ ક્રોધિત થઈ પોતાના પિતા અને નાના નાનીના મૃત્યુનો બદલો લેવાના વિચારથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવવા માટે ઘોર વનમાં જઈને તપ કરવા લાગ્યો. આમ 1000 વર્ષ સુધી ભીમે કઠોર તપ કર્યું. આથી બ્રહ્માજી તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન આપવા માટે તત્પર થયા. ભીમે બ્રહ્માજીને પ્રસન્ન થયા જાણી વરદાન માગ્યું કે હે દેવ, મને એવું બળ આપો કે જેની તુલના જગતમાં થાય નહીં. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા. ભીમ વરદાન મેળવી પોતાની માતા પાસે આવી કહેવા લાગ્યો કે માં, હવે તું જોઈશ કે હું કેવો બળવાન છું. ત્યાર પછી ઇન્દ્રાદી દેવતાઓ સાથે યુદ્ધ કરી તેમને હરાવી સ્વર્ગમાંથી આંખી કાઢ્યા. વિષ્ણુ ભગવાનને પણ યુદ્ધ કરી જીતી લીધા. ત્યાર પછી કામરુદેશના રાજવી એવા સુદક્ષિણને યુદ્ધમાં હરાવી તેનું સર્વસ્વ લૂંટીને બંદી બનાવ્યા. આ સુદક્ષિણ રાજા મહાન શિવ ભક્ત હતા, એટલે કેદખાનામાં પણ તેણે ભગવાન સદાશિવનું પાર્થિવ લિંગ બનાવી લિંગ પૂજન ભક્તિમાં લીન રહેવા લાગ્યા. આ રાજાની પત્ની પણ શિવ ભક્ત હતા. આ સુદક્ષિણા નામની રાજાની પત્નીએ શિવ પૂજન કરી શિવ ધ્યાનમાં રહેવા લાગી હતી. રાજા અને રાણીના ભક્તિભાવે ભગવાન શિવ પ્રસન્ન થયા. ત્યારે સુદક્ષિણ રાજાએ ભીમ નામના દૈત્યનો નાશ કરવા માટે શિવજીને પ્રાર્થના કરી. શિવે કહ્યું કે હું એ અભિમાની ભીમનો નાશ કરીશ. હવે એ સમયે શિવ પૂજન કરતા સુદક્ષિણને જોઈ તેના કોઈ દૈત્યએ ભીમની પાસે જઈને વાત કરી. ત્યારે ભીમ ક્રોધિત થઈ હાથમાં ખડગ લઈ રાજાને મારી નાખવા માટે આવ્યો. તે સમયે ભગવાન શિવ પ્રગટ થઈ તેના ખડગના ટુકડા ટુકડા કરી નાખ્યા. ત્યારે ભીમે ત્રિશૂળ ફેંક્યું. ત્રિશૂળના પણ શિવજીએ અનેક ટુકડા કરી નાખ્યા. તે સમયે નારદજી ત્યાં આવ્યા અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, આ દૈત્યનો સત્વરે નાશ કરી નાખો. અને શિવજીએ મહાભયંકર હુંકાર કર્યો અને આ હુંકારથી અગ્નિ પ્રગટ થયો અને ભીમ તથા તમામ રાક્ષસોને બાળીને ભસ્મ કરી નાખ્યા. ભીમનો નાશ થવાથી દેવો ઋષિ મુનિઓમાં આનંદ વ્યાપી ગયો. તેઓ સૌ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. પછી ભગવાનની સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે પ્રભુ, આપ અહીંયા સ્થિર થાઓ. ભગવાન શિવ ભીમશંકર નામે ત્યાં સ્થિર થયા અને આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર અથવા તો ભીમશંકર નામે પ્રખ્યાત થયું અને લોકોની મનોકામના આ લિંગના દર્શન થતા જ પરિપૂર્ણ થાય છે. કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિવરો, પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા જાગી ત્યારે તેઓ પોતે સગુણ સ્વરૂપ થઈ શિવ કહેવાયા અને બીજા સ્વરૂપે સ્ત્રી થયા હતા તે શક્તિ કહેવાયા.
આમ બંને આકાશવાણી સાંભળી કે તમારે બંને તપ કરવું જોઈએ, તેનાથી એક સર્વશ્રેષ્ઠ સૃષ્ટિનું સર્જન થશે. ત્યારે તે પુરુષે પ્રભુને ક્યાં સ્થાને તપ કરવું એમ પૂછ્યું. એટલે શિવજીએ આકાશમાં એક ઉત્તમ નગરીની રચના કરી, જે નગરીમાં બધા જ જરૂરી ઉપકરણોથી સજ્જ હતી. ત્યાં વિષ્ણુએ સૃષ્ટિની રચનાથી ભાવનાથી શિવજીનું તપ કર્યું. ત્યારે અતિ પરિશ્રમને લઈને અનેક જળધારાઓ વહેવા લાગી. આથી આખું આકાશ વ્યાપ્ત થઈ ગયું. એનાથી ત્યાં બીજું કશું નજરે ચડતું નહોતું. ત્યારે આનાથી પ્રભાવિત થઈ વિષ્ણુ બોલ્યા કે આ તે કેવી અદ્ભુત વસ્તુ જણાયા કરે છે. અને આશ્ચર્ય સાથે તેમણે પોતાનું મસ્તક ધૂણાવ્યું. ત્યારે એના કાનમાંથી એક મણિ ખરી પડ્યો, અને આ મણિ જે સ્થળે પડ્યો તે મણિકર્ણિકા નામે પ્રસિદ્ધ તીર્થ થઈ ગયું. જ્યારે પૂર્વોક્ત જળ રાશિમાં આખી નગરી ડૂબવા લાગી, તે સમયે શિવજીએ પોતાના ત્રિશૂળ ઉપર પૃથ્વીને ધારણ કરી લીધી. એ સમયે વિષ્ણુએ પોતાની પત્ની સાથે એ જ જગ્યાએ શયન કર્યું. ત્યારે વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું, અને આ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીની ઉત્પત્તિમાં પણ ભગવાન શિવજીની જ ઈચ્છા હતી. ત્યાર પછી શિવજીના આદેશ પ્રમાણે સૃષ્ટિ રચવાનો આરંભ કર્યો. તેમણે બ્રહ્માંડમાં 14 ભુવન બનાવ્યા. આ બ્રહ્માંડનો વિસ્તાર ઋષિ મુનિઓએ 50 કરોડ યોજનનો બનાવ્યો છે. પછી ભગવાન શિવજીએ વિચાર્યું કે આ બ્રહ્માંડમાં કર્મના બંધને પેલા જીવો મને કેવી રીતે પ્રાપ્ત કરશે. એટલે શિવજીએ મુક્તદાયીની પંચક્રોશીને આ જગતમાં છોડી દીધી. ત્યાં શિવે આવી મુક્ત નામનું જ્યોતિર્લિંગ સ્થાપ્યું હતું. હે મુનિઓ, બ્રહ્માજીનો એક દિવસ પૂરો થતા પ્રલય થાય છે. એ સમયે કાશી ક્ષેત્રનો નાશ થતો નથી, જ્યારે સમગ્ર જગત નાશ પામે છે. પ્રલય સમયે કાશી ક્ષેત્રનો નાશ નહીં થવાનું કારણ શિવજીએ એ સમયે કાશી ક્ષેત્રને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી લે છે. અને જ્યારે બ્રહ્માજી દ્વારા પુનઃ સૃષ્ટિની રચના થાય છે, ત્યારે શિવજી કાશી ક્ષેત્રને ફરીથી એના સ્થાને સ્થાપી દે છે. કાશી નગરી મનુષ્યના પાપ કર્મોનો નાશ કરવા વાળી પવિત્ર નગરી છે, એટલે જ એને કાશી ક્ષેત્ર કહેવાય છે. આ કાશી ક્ષેત્રમાં કાશી મુક્તેશ્વર લિંગ સદાય બિરાજમાન રહે છે. આ મુક્તેશ્વર લિંગ મુક્તિ પ્રદાન કરનારું છે. જેની સદગતિ થતી ના હોય તેમની સદગતિ આ કાશી ક્ષેત્રમાં થાય છે, કારણ કે તે સદાશિવને અતિ પ્રિય છે. કોટી રુદ્ર સંહિતા અધૂરી હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 2 માં સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ. હર હર મહાદેવ હર.